અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એસજી હાઈવે પર 5 ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવશે। અકસ્માત ઘટાડવા માટે 5 જેટલા મુખ્ય પોઈન્ટ પર ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવશે। આ તમામ ફૂટ ઓવરબ્રિજ પીપીપી ધોરણે તૈયાર કરવામાં આવશે। હાઈવે પર લોડિંગ વાહનોની અવરજવર થતી હોવાથી તમામ ફૂટ ઓવરબ્રિજની ઊંચાઈ 6 મીટર રાખવામાં આવશે। સિનિયર સિટીઝનોને અગવડ ન પડે તે માટે એસ્કેલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જેમાંથી એક ફૂટ ઓવરબ્રિજ પાછળ 3 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે। અગાઉ કોર્પોરેશન દ્વારા કેમ્પ હનુમાન મંદિર અને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર પાસે ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે। ફૂટ ઓવરબ્રિજની વાત કરવામાં આવે તો ગોતા અને એલિવેટેડ કોરિડોરની વચ્ચે એલિવેટેડ કોરિડોર અને થલતેજ અંડરપાસની વચ્ચે થલતેજ અંડરપાસ અને પકવાન ફ્લાયઓવર બ્રિજની વચ્ચે પકવાન ફ્લાયઓવર અને ઇસ્કોન ફ્લાયઓવરની વચ્ચે વૈષ્ણોદેવી સર્કલ નિરમા યુનિવર્સિટી પાસે ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવશે। ફેટલ અકસ્માતની સંખ્યા ઘટાડવા તેમજ જે રાહદારીઓ છે તે રાહદારીઓની તકલીફ દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એસજી હાઈવે ઉપર 5 જેટલા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે। એક ફૂટ ઓવરબ્રિજ પાછળ લગભગ 3 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે। ઓવરબ્રિજ એવી રીતે બનાવવામાં આવશે કે જેને કારણે જે લોડિંગ વ્હીકલો છે, જે ભારે વ્હીકલો છે તે પણ છે તે પસાર થઈ શકશે। જલગતિયારું GSTV અમદાવાદ।